તો હાલો ગુડ મોર્નિંગ દોસ્તો, મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને મસ્ત જાગી ગયા છીએ આપણે અને આપણે નાસ્તો બસ્તો કરી લીધો છે. ઘરે કોઈ છે નહીં, એવું બધું છે અને અત્યારે અમે ગામમાં મેળો ભરાય છે એટલે ગામમાં મેળામાં જવાનું થાય તો અમારા બ્લોકમાં બન્યા રહીશું. અમારે મેળામાં જવાનું છે તો અમે તમને બતાવીશું અમારા ગામનો કેવો મેળો છે. તો અત્યારે પાછા રોડ ઉપર આપણે આવી ગયા છીએ, ઘરે કાંઈ ટાઈમ જતો નથી એવું છે અને અમારો જો ભાઈબંધ આવી જશે ગાડી લઈને. તો ભાઈને અમારે મેકવા જવાના છે સ્ટેશનમાં, તો અમે લોકો સ્ટેશનમાં જઈએ છીએ મેકવા. રોડ ઉપર આપણે ઊભા છીએ, અમારો ભાઈબંધ છે એની માવો બનાવે છે. આ અમારો ભાઈબંધ અહીંયા ઊભો છે, એને આમના બોલાના ભાઈબંધ છે, એના પપ્પા છે, એને ક્યારેક લઈ જવાના છે ઘરે 4-5 જેટલા જોતા હતા એટલા લઈ લીધા છે. તો જો મસ્ત મજાના નાઈન ધોઈને તૈયાર થઈ ગયા છીએ આપણે. હવે આપણે જવાનું છે દર્શન કરવા જવાનું છે, તો અહીંયા જઈએ દર્શન કરવા. એટલે જે અમારા ભાઈબંધો કોઈ જાય તો અમે બે ભાઈબંધ તૈયાર થઈ ગયા છીએ અને અમે બે જઈએ છીએ ઓલા બીજા ભાઈબંધ આગળ કે ગાડીવાળો ભાઈબંધ છે એટલે એને ગોતવા જ પડશે આપણે. તો હવે તો જો અત્યારે આપણે મેળામાં આવી ગયા છીએ અને જો અત્યારે બધા જાય છે મેળો કરવા. આ બધા ઊભા છે ને અહીંયા અમારા ભાઈબંધો ઊભા છે, એક ફોનમાં વાત કરે છે અને આ ઉપર ઊભો છે ને ભાઈ ગાડીમાં બેઠા છે. એવું બધું છે ને અમે તો મેળો કર્યો છે ને બીજે ક્યાંક ફરવાનો પ્લાન કરીએ છીએ, તો જવાનું છે. તો જો મસ્ત મજાનો મેળો કરી લીધો હતો ને હવે પાછા આપણે ઘર બાજુ જઈએ છીએ અને નહીં અહીંથી ફોટા પાડવા બીજી ઠેકાણે જવાનું છે, તો ત્યાં જઈએ. હવે ત્યાં જોઈએ કેવા ફોટા. જો અમે લોકેશન ઉપર આવી ગયા છીએ અને મસ્ત મજાનું મારે લોકેશન છે આવું કાંક, અને અમે બધા ફોટા પાડવાનું ચાલુ કરી દીધું છે. આ બાજુ જો વિડીયો બનાવે છે મારા ભાઈબંધો, આ ભાઈબંધ ઊભો છે અને અમારે વિડીયો બનાવવાનું ચાલુ છે. અમે તો તમે જોવો કે ક્લિપ બનાવે છે અને અમારે ડુંગર અને એવું બધું છે ને અહીંયા બધા અમારે ઢોર સારું આવે છે અને દીપડા બધું આમાં રહેશે અમારે, એવું બધું છે ને અમે આવી ગયા છીએ. હવે મસ્ત મજાના ફોટા શૂટ કર્યા, વિડીયો ઘણા બનાવ્યા છે. હવે અમે ઘર બાજુ જઈએ છીએ. સારું મસ્ત મજાનું જમી લીધું છે, ઘરે આપણે પહોંચી ગયા હતા, જમી લીધું અને હવે અત્યારે આરામ કરીએ છીએ. જે કંઈ નક્કી નથી કઈ બાજુ જવાનું છે, નક્કી થાય ત્યારે જોઈએ છે કઈ બાજુ જવાનું થાય તો અમારા બ્લોકમાં. તો જો અત્યારે પાછા રોડ ઉપર આવી ગયા છીએ આપણે અને જવાનું પ્લાનિંગ થઈ ગયું છે. અને જો અહીંયા પર ગાડીઓ પડી છે દુકાને, માવા બાવા લઈ લીધા છે, એવું બધું છે ને અમારે જવાનું છે અત્યારે ફરવા. આવે તો કઈ બાજુ જઈએ જે નક્કી નથી થયું, ગાડીઓ બહાર કાઢી છે ભાઈબંધની વાટે છે, તેની વાટે અમે ઊભા છીએ છીએ. ભાઈબંધ ફોન નથી ઉપાડતો, વ્યસ્ત આવશે ને ફોન પોકારે ચાલુ છે, એવું છે બધું. આ બાજુ જો અમારી ગાડી અહીંયા આવે છે, એક ગાડી અહીંયા આવે છે, એવું છે અત્યારે. તો જો અત્યારે આપણે ડુંગર ચડવાનું ચાલુ થઈ ગયા છીએ. જો અમે જઈએ છીએ ડુંગર ચડીએ છીએ, એવું છે ને જો અડધો જવાનું છે ઠેઠ ઉપર હાવ. તો જોઈએ આ બધા જાય છે, ભાઈબંધ પાછળ આવે છે. આ તો જો અમારો ભાઈબંધ ખાઈ ગયો છે, હેઠે જો હા હેલો આવે છે હેઠે ને હેઠે યુટ્યુબર છે. તો અહીંથી કાંક જો લોકેશન આવું આવે છે કે આ ઉપર જવાનું છે, આ ઉપરથી બતાવશું અમે. જો રામપર આવ્યા હતા, રામપર દર્શન કરીને અમે નીકળી ગયા છીએ. ભાઈબંધે ફૂગા લીધા છે, તો તમે જોવો એ ફૂગા ઉઠાડે છે. જો પાછા અડધે પહોંચ્યા, પાછા ફોટોશૂટ કરવાનો છે અમારે, એવું બધું છે. તો જો અહીંયા અમારે ફોટોશૂટ કરવાનું, અમારા ભાઈબંધો બધા ઊભા છે, ગાડી અમારે અંકુર પડી છે, ફોટોશૂટ કરે એટલે ફાઇનલી ફોટોશૂટ થઈ ગયું છે. જો આ બધા અમારે જવાનું છે ગાડીઓમાં, બધા બેસી ગયા છે અમારે, ગાડીઓ વાળી કમ્પ્લીટ થઈ ગયા. હવે જાય છે ઘર બાજુ. તો જો અત્યારે આપણે ફરી કરીને ઘરે પહોંચી ગયા છીએ, બધા ભાઈબંધો વૈયા ગયા છે અને હવે આપણે એકલા ઘરે છીએ, બધા ભાઈબંધો તો વૈયા ગયા. અત્યારે આપણે ફોન ગુમાવતા ટાઈમ જતો નહોતો તો ફોન ગુમાવતા હતા, એવું બધું હતું. અને મસ્ત જમી લીધું છે આપણે. સારું આપણે પ્લેટ બનતા હોય તો લાઈક કલર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે. સારો બાય બાય.